જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વાગ્યાથી 9 અને આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો જો આપણા મરચાં કેવો બને જો. અને આપણે આવ્યા હતા 4 વાટવા, તો 4 વાટી દીધી. તમે જોઈ લો, 2 ફૂલેટા વાટવાના તો 4 વાટી દીધી. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો બ્લોગમાં બીજી ખબર પડી ગઈ છે. અને જયરાજ ચા પીધો? બોલો જય બાબારી. મિત્રો જો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. વાગ્યાથી 8. કેવો વરસાદ પડે મિત્રો, તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણો કપા કેવું બને છે. ને આટલા મોડીને તે અમે તો હોય એટલા બધી કોપા કાઢવા નહીં, કારણ કે પૂંડલ બગાડી છે વધારે. જુઓ અમુક અંદર બગાડેલું. કેરા આવી ગયા છે એટલે કેરા ખાવા માટે પૂંડળ આવે, તો આપણે અમુક કરી દઈએ. તો આપણા બધા નાખીને વાયર બોધી દઈએ. તો વાગ્યા છે 8 અને આપણે હવે ગરગડીયું બધીને વાયર બચશું તમને બતાવશું. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો આપણે હવે જુઓ મિત્રો ગરગડીયું બોધી રહ્યા અને હવે વાયર બચશું. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે એક વાયર નેચાનો બોધ્યો હોય અને એક ખૂટ્યો હતો, હવે નવો લાઈન પછી બોધ્યું. તમે જોઈ લો, એક વાયર બંધાડો અને ઉપરનો ખૂટ્યો છે એટલે હવે નવો લાવવો પડે. તો આપણે જઈએ છીએ હવે ઘરે. અને આપણો આ કપાસ કેવો બન્યો છે એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો વાગ્યાથી 12 અને આપણે આજે ખાતર નાખવાનું છે. તો આપણે ખાતર લઈને આવી ગયા જારમાં નાખવા. તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો, આપણે ખાતર નાખી દઈએ. મિત્રો વાગ્યાથી 12:30 અને આપણે ખાતર નાખી અને આવી ગયા ઘરે. તો જમવા બેસી જમવાનું શું બનાવી તમને બતાવું. બાજરીના રોટલા બનાવ્યા, સેવાની સબ્જી બનાવી. મિત્રો આપણે જમી લઈએ. તો મિત્રો આપણે કપાસમાં દવા છોટવા માટે આવી ગયા. વાગ્યાથી 4:30 અને જો આ કપા રોટલાને અમુક બગાડ્યો છે. દવા છોટવા માટે આવ્યા છે. તો દવા કઈ બનાવી છે તમને બતાવું. 25 દાડાની છાશ, ગાયના પોદલા, પછી આકડીઓ, પછી આજે અયણી આવે ને અયણી, બધું ડ્રમમાં ભેગું કરી નાખી દીધું હતું. અને દિવસે દવા બનીને તૈયાર થઈ છે. અને નાવાના શેમ્પુ મહિના છે એ દવા છોડવા આવી. એનાથી રોજ કે ભૂંડું એની મેથી આવશે નહીં ખેતરમાં, એટલા માટે દવા છોટીએ. અને મચ્છી પછી કંઈ એવું પડે નહીં ખેતર આ કપાસમાં. તો બ્લોગમાં બન્યા. તો મિત્રો જુઓ જમવા માટે બેસી ગયા. જમવામાં વંગારેલી ખીચડી બનાવી છે. જોઈ લો. તો મિત્રો આપણે જમી લઈએ. બોલો તમારે કંઈ કહેવું છે? બોલો બોલો. હા બોલો પછી. બોલો તમારે. અમારા મમ્મી બેઠા છે. તો મિત્રો બ્લોગમાં બીજી ખબર પડી ગઈ છે. વાગ્યાથી 8:30 અને આપણે 4 વાટવા માટે આવી ગયા ખેતરમાં. તમે જોઈ લો, 2 પાથરા વાજાય, 3 પારા સાર વાટવાની છે. તો હાલત કપાજી વાટી રહીએ, પછી દવા છોટવાની છે મરચાં, એ પણ તમને બતાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો વાગ્યાથી 7:30 અને આપણે 4 વાટી રહ્યા. તમે જોઈ લો.
4 વાટી જાય છે અને આપણે જઈએ છીએ ઘરે. પછી ચારું પડવા માટે આવશું. અત્યારે દવા છોટવાની છે એટલે ભોવાજી આવી એટલે દવા છોટી પછી ચારું પડવા આવશું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. દવા જે લાવી છે એ તમને બતાવું છું, તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો વાગ્યાથી 9 અને આપણે જો આ 4 વાટીને ઘરે લાવી દીધી છે અને દવા છોટવાનું ચાલુ કર્યું એ પણ તમને બતાવી દઈએ. જો પૂજી દવા છોટી આપણા મરચામાં અને ડેટીમાં છોટવાની છે અને દવા જી લાવી એ પણ તમને બતાવી દઈએ. તમે જોઈ લો આવી દવા બનાવી છે. આ દવા લાવી છે મસ્ત બનાવવા. તો બજાર મિત્રો આપણા મરચામાં દવા છોટાઈ છે અને ખતરનો ઓર્ડર આવ્યો હતો. તો ખતર લઈને મરચાં ખતરવા માટે આવ્યા. જો પછી આવીએ અમતાજીને અમે મરચાં ખરાબવાના છીએ તો આવેલા છીએ. તો તમે વ્લોગમાં બનાવી દો મિત્રો. મિત્રો વાગ્યા છે 2:30 અને વ્લોગમાં ત્રીજો દિવસ છે આજે અને આપણા મરચાં પોણી વાળી તમે જોઈ લો. આપણા મરચાં કેવું બને એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો. પેલું ટૂંટિયું આવ્યું છે તો 56-47 દવા લાઈન છોટી છે અને પોણી વાળી છે. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. પોણી વાળી ચા પણ આવી ગયો વાગ્યાથી 3 તમે જોઈ લો. તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે ચા પી લઈએ મિત્રો. વાગ્યાથી 4 અને લાઇટ જઈ છે. તો શેલા ચારામાં વાળી તું ડેટીમાં અને લાઇટ દઈ વાટલો આપણે ખાલી પાછું. હવે જવાનું છે ફુવાજીના ખેતરમાં દવા ચોટવા અને સરીએ દઈ જવાનું છે. તો લોકો બન્યા રહેજો મિત્રો. ખેતરમાં આવી ગયા એમના માટે તો પાણીનો બાટલો લાવ્યા છે અને આ મરચામાં દવા છોટવાની છે. મિત્રો 47 આલી અને 56 છોટવાની છે. હવે તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે દવા બનાવીએ પણ તમને બતાવીએ. ફુવાજી દવા બનાવીને એક પંપ ભરીને છોટવા ગયા છે. તો 47 ને 56 જો હરી 56 એક નાખી મિક્સ કરીને બનાવી છે. આ જો લોટો પરથી મિલી દવા 2 પંપ મળશે એમ. અને આ કપાસ ફુવાજીનો તો એ કપાસમાં દવા છોટવાની જુઓ. છાશ 25 દાડસની છાશ ઉકેળામાં કાઢેલી. પછી આ જુઓ શેમ્પૂ, પછી ગૌમૂત્ર અને આ કડિયાનું પોદાના શરીરમાં, પછી લેબડો અણી અને કોયલા નાખેલા છે ગાયના, દેશી ગાયને. આ રીતનું બનાવ્યું છે. જુઓ આપણે આ રીતની ફુવાજી દવા બનાવી અને આપણા ખેતરમાં અને એમના ખેતરમાં છોડી. તો જોઈએ હવે રિઝલ્ટ કેવું આવે છે એ તમને બતાવું. તો બ્લોગમાં બને રહેજો મિત્રો. મિત્રો આપણે શરીર આવી ગયા છીએ તો પદ પડી જઈએ વાજાથી પદના હાથ અને પોણીના કપડાં લેવા માટે આવી ગયા છે અનિતાબાના. તો બ્લોગમાં બને રહેજો. કેવા કપડાં લઈએ છીએ એ તમને બતાવીશું. તો મિત્રો પોણીબા માટે આપણે કપડાં લઈ લીધા છે તમે જોઈ લો. એક આ હતું ને એક આ બે પોણીબા. તો આ કલર રાખ્યો છે તો તમે બ્લોગમાં બને રહેજો મિત્રો. પોણી માટે પણ ધોવા માટે પોણી માટે આ કપડાં લીધા છે. તો બ્લોગમાં બને રહેજો. વાગ્યા છે 7:30. આપણે જવાનું છે ઘરે. અહીંયા મંચુરિયન બનાવે છે, ફૂલ ડીશ કરવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. આપણે મંચુરિયન લઈ અને પછી ઘરે જઈશું.
નડિયાદમાં પ્રખ્યાત છે આ મંચુરિયન, જોરદાર મંચુરિયન બનાવે છે.